ડાયમંડ નગરી સુરતમાં હીરાને ચમકાવનાર અને બેકાર બનેલા એક પિતા પુત્રની જોડી ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડના મુખ્ય હેન્ડલર બની જશે તેવો કોઈને ખ્યાલ પણ ન હતો. સુરત સાયબર સેલે એક મોટી સફળતા મેળવીને આ બેકાર રત્નકલાકાર પિતા પુત્ર દ્વારા ચલાવવામાં આવતા 45.92 કરોડના સાયબર ક્રાઇમ રેકેટનો પર્દાફાશ કર્યો છે. પિતા પ્રવીણ ધાંધલ અને પુત્ર ચંદ્રરાજ ધાંધલ નોકરી ગુમાવ્યા બાદ ગુનાની દુનિયામાં કેવી રીતે પગ મૂક્યો તેની વિગતો ચોંકાવનારી છે. પ્રાપ્ત માહિતી મુજબ મૂળ બોટાદના રહેવાસી પ્રવીણ ધાંધલ સુરતના હીરા ઉદ્યોગમાં રત્નકલાકાર તરીકે કામ કરતા હતા. 2 વર્ષ પહેલા તેમની નોકરી છૂટી ગઈ હતી. ત્યારબાદ તેમના પુત્ર ચંદ્રરાજની પણ નોકરી જતી રહી હતી. આ બેકારીના સમયમાં બંને ઓનલાઈન સટ્ટો રમવાનું શરૂ કર્યું હતું. આ જ દરમિયાન તેમની ઓળખ દુબઈમાં બેઠેલા સાયબર માફિયા વિપુલ ઉર્ફે અંકિત નામના શખ્સ સાથે થઈ હતી. વિપુલે પ્રવીણને એક વોટ્સએપ ગ્રુપમાં એડ કર્યો હતો, જેમાં કોબરા અને વિક્ટર જેવા ડમી નામ વાપરતા અન્ય આરોપીઓ પણ હતા. આ રીતે બેકાર બનેલા કલાકાર પિતા પુત્રની જોડી સાયબર ક્રાઇમના આંતરરાષ્ટ્રીય નેટવર્કમાં જોડાઈ ગઈ હતી. કોસાડ આવાસમાં એક સામાન્ય 10 બાય 12 ફૂટના મકાનમાં છુપાવાયેલા કાપડના પોટલામાંથી બેંક કીટનો જંગી જથ્થો મળી આવતા સુરત સાયબર સેલ સ્તબ્ધ થઈ ગયું હતું. આ પોટલામાંથી માત્ર બેંક એકાઉન્ટ કીટ જ નહીં, પરંતુ સાયબર ફ્રોડ માટે વપરાતા અન્ય અત્યાધુનિક સાધનો પણ મળી આવ્યા હતા, જેમાં QR કોડ્સ, ડેબિટ અને ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરવાનું મશીન અને ચેકબુકોનો મોટો જથ્થો પણ મળી આવ્યો હતો, જે દર્શાવે છે કે નાનકડા મકાનમાંથી આંતરરાષ્ટ્રીય સ્તરનું મોટું રેકેટ ચલાવવામાં આવી રહ્યું હતું. સાયબર સેલના ડીસીપી વિશાખા જૈનના જણાવ્યા અનુસાર પ્રવીણ ધાંધલ અને તેના પુત્ર ચંદ્રરાજ ધાંધલ સુરતના અમરોલી અને કોસાડ વિસ્તારના પોતાના ફ્લેટ્સમાંથી આ રેકેટ ચલાવતા હતા. તેમની મોડસ ઓપરેન્ડી એવી હતી કે તેઓ તેમના મળતિયા સાથે મળીને ખોટી પેઢીઓ ઊભી કરતા હતા અને તેના નામે અલગ અલગ બેંકોમાં કરંટ એકાઉન્ટ ખોલાવતા હતા. એકાઉન્ટ ખુલે એટલે તેઓ બેંક એકાઉન્ટની ઇન્સ્ટન્ટ કીટ, ડેબિટ કાર્ડ, પાસબુક, ચેકબુક અને સિમ કાર્ડ કમિશન પર મેળવતા હતા અને તેના કીટના બદલામાં 1,75,000 સુધીનું ભાડું લેતા અને થર્ડ પાર્ટીને 1,10,000 ચૂકવતા હતા. ત્યારબાદ તમામ ડેટા અને બેંક કીટો દુબઈમાં બેઠેલા વિપુલ ઉર્ફે અંકિતને મોકલી આપવામાં આવતી હતી. આ ડેટાનો ઉપયોગ દેશભરના અલગ અલગ રાજ્યોમાં સાયબર ફ્રોડની ઘટનાઓને અંજામ કરવા માટે આપવામાં આવતો હતો. કોસાડના 10 બાય 12ના નાના મકાનમાં તેઓ સાડીના પોટલામાં રાખતા હતા, જેથી બહારથી તે ડમી દુકાન જેવું લાગે તેવી શંકા ન જાય. માનનીય ગૃહમંત્રી સાહેબની સૂચના મુજબ અને સીપી સાહેબની માર્ગદર્શન હેઠળ ગઈકાલે સાયબર સેલ દ્વારા કોસાડ આવાસમાં એક રેડ કરવામાં આવેલ હતી. એ રેડમાં જે પકડાયેલ આરોપી છે, જેમનું નામ પ્રવીણ ધાંધલ છે, એમની પાસેથી એક 10 બાય 15 ફીટની શું કહેવાય આવાસમાં એક કોથળી મળી આવેલ અને આ કોથળીમાં તમામ બેંક એકાઉન્ટ અને કીટો હતા ઘણા બધા. તો એ મુજબ અમે લોકો જ્યારે કીટો તપાસ દરમિયાન એ સામે આવ્યું છે કે કુલ મળીને 150થી વધારે કીટો હતા અને એ તમામ કીટોના જે છે એ તમામ કરંટ એકાઉન્ટના કીટો છે અને જુદા જુદા બેંકમાં ખોલાવ્યા છે અને જે તમામ કીટો છે અને બેંક એકાઉન્ટ છે એના NCCRP પોર્ટલ ઉપર શોધ કરતાં અત્યારે અમારે સામે જે આવ્યું છે આંકડો એ છે કે 46 કરોડ જેટલા સાયબર ફ્રોડ આ તમામ અકાઉન્ટોમાં થઈ ચૂક્યા છે અને આ તમામ કમ્પ્લેન્ટ દેશના જુદા જુદા રાજ્યમાં દાખલ થયેલું છે. એના સિવાય આ જે પકડાયેલ આરોપી છે પ્રવીણ ધાંધલ, એમનો જે છોકરો છે એ પણ આ જ નેટવર્કમાં સામેલ છે. એ લોકો ઘણા બધા પંડરોથી ખોટી પેઢીઓ ઊભી કરીને કરંટ એકાઉન્ટ ખોલાવતા હતા અને કરંટ એકાઉન્ટ ખોલાવીને પછી એક વિપુલ ઉર્ફે અંકિત કરીને એક માણસ છે જે મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે અને અત્યારે દુબઈમાં છે અને એમને મોકલતા હતા. દર કરંટ એકાઉન્ટની કિટમાં એમને 1,75,000 રૂપિયા કમિશન મળતું હતું અને છેલ્લા 1.5 વર્ષથી પ્રવીણભાઈ બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.